સુરત સિટી અભિયાન હેઠળ અશ્વની કુમાર પોલીસ સ્ટેશન દ્વારા વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા 1.990 કિલોગ્રામ ગાંજો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ અશ્વની કુમાર પોલીસને બાતમી મળી હતી કે રેલવે પટરી વિસ્તારમાંથી ઉમિયાધામ તરફ જતા માર્ગ પર એક શખ્સ ગેરકાયદેસર રીતે ગાંજાની હેરફેર કરી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રીતે વોચ ગોઠવી અને શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી। 1.990 કિલો ગાંજો જપ્ત કરાયો। પોલીસ દ્વારા કરાયેલી તલાશી દરમિયાન આરોપી પાસેથી કુલ 1.990 કિલોગ્રામ વજનનો ગાંજો મળી આવ્યો હતો। ગાંજાને યોગ્ય રીતે સીલ કરીને કાયદેસરની પ્રક્રિયા અનુસાર જપ્ત કરવામાં આવ્યો છે। સાથે સાથે અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે। ઝડપાયેલા આરોપીની ઓળખ લખવિંદર ચરણસિંહ તરીકે કરવામાં આવી છે। જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત ₹1,05,508 હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે રેલવે પટરી નજીકથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।